શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 2નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમોત્તમં પ્રતીક્ષાવગમં ધર્મ્યં સુસુખમ કર્તુમભ્યયમ. અર્થાત આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓના રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. તો કૃષ્ણ ભગવાન એ અર્જુનના પરમ મિત્ર છે અને એમને વિજ્ઞાન સહિત જ્ઞાન, જે જ્ઞાન બધા ગુપ્ત જ્ઞાનનો પણ રાજા છે, બધી વિદ્યાઓનો પણ રાજા છે, પવિત્રમાં પણ ઘણું ઉત્તમ છે, અતિ પવિત્ર છે અને એનું ફળ પ્રત્યક્ષ અનુભવી શકાય એવું છે. એવું ધર્મયુક્ત સાધન એ બહુ જ સહેલું છે એમ કહી અને કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે આ સહેલું અને અવિનાશી છે. જય શ્રી કૃષ્ણ.